हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। जॉब गवर्नमेंट इन्फॉर्मेशन चैनल में आप तमाम वाला विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। मित्रों, गुजरात गौण सेवा पसंदगी मंडल तरफथी दिव्यांग उम्मीदवारों माटे खास भर्ती झुंबेश हेठळ जाहेरात क्रमांक 334/2025 फील्ड ऑफिसर वर्ग 3 अंगेनी जाहेरात आवेली छे। जोईए मित्रों महत्वपूर्ण विगतो। मित्रों, गुजरात गौण सेवा पसंदगी मंडल गांधीनगर द्वारा महिला और बाल विकास विभागना कमिश्नर महिला और बाल विकासनी कचेरी महिला कल्याण हस्तकना फील्ड ऑफिसर वर्ग 3 ની કુલ 3 જગ્યાઓ પર દિવ્યાંગ ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે। આ માટે ઉમેદવાર મિત્રોએ ઓજસ ગુજરાત ગવર્ટ ઇન વેબસાઇટ પર તારીખ 1/8/2025 ના રોજ બપોરના 14 કલાકથી તારીખ 10/8/2025 ના રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, જાહેરાત સંબંધી મહત્વપૂર્ણ સૂચનાઓ મંડળની વેબસાઇટ GSSB ગુજરાત ગવર્ટ ઇન પર મૂકવામાં આવેલ છે, તે ડાઉનલોડ કરી વિગતે જોઈ લેવી। ST SC SC BC EWS અન્ય કેટેગરીના લાયકાતના અસલ પ્રમાણપત્રો સાથે રાખીને અરજી કરવી, જેથી અરજી કરવામાં ભૂલ ન પડે અને અરજી રદ ન થઈ શકે। ત્યારબાદ મિત્રો જગ્યાની વાત કરીએ તો ટોટલ 3 જગ્યાઓ પર ભરતી આવેલી છે, જેમાં A કેટેગરી માટે 1, B કેટેગરી માટે 1 અને C કેટેગરી માટે 1 જગ્યા છે। અને દિવ્યાંગ ઉમેદવારોની કેટેગરી વિશે વિગતો આપવામાં આવેલી છે। BA અને BL માટે ખાસ નોંધ આપવામાં આવેલી છે, જે લાગુ પડતા વિદ્યાર્થીઓએ જોઈ લેવી। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વય મર્યાદા। તો તારીખ 10/8/2025 ના રોજ ઉમેદવારની વય મર્યાદા 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ। તે ઉપરાંત મિત્રો દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ નિયમાનુસાર વય મર્યાદામાં છૂટ મળવાપાત્ર થશે, જેમાં જનરલ કેટેગરીના શારીરિક અશક્ત પુરુષ ઉમેદવારોને 10 વર્ષ, જનરલ કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષોને 15 વર્ષ અને મહિલાઓને 20 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। આ તમામ વય મર્યાદામાં છૂટછાટ મિત્રો 45 વર્ષની મર્યાદામાં મળવાપાત્ર થશે। પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાહ 40,800 ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે અને અન્ય લાભો મળવાપાત્ર થશે। ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી છે, સોશિયલ વર્ક, સોશિયોલોજી અને સાયકોલોજી વિષયમાં બેચલર ડિગ્રી માંગેલ છે। કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન જરૂરી છે, તેમજ હિન્દી અને ગુજરાતી બંને ભાષાનું લખીને વાંચી શકતા હોવા જોઈએ। ત્યારબાદ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગો માટેના ઉમેદવારો માટે ખાસ સૂચનાઓ આપેલી છે, તમામ સૂચનાઓ વાંચી લેવી। મિત્રો, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની તારીખ 1/4/2023 થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એટલે કે 10/8/2025 સુધી મેળવેલું હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો આર્થિક રીતે નબળા વર્ગ EWS ના ઉમેદવારોએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના 25/1/2019 ના અને તારીખ 13/9/2019 ના ઠરાવ ક્રમાંક EWS 12-20-19 45-903 ની જોગવાઈથી નિયત થયેલ નમૂના 4 અંગ્રેજી અથવા તો પરિશિષ્ટ ગુજરાતીના નમૂના 11/8/2022 થી 10/8/2025 સુધીમાં મેળવેલું પ્રમાણપત્ર માન્ય ગણાશે। ત્યારબાદ મિત્રો વિધવા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ માહિતી આપેલી છે, જે લાગુ પડતી તમામ ઉમેદવારોએ એક વખત જોઈ લેવી। શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખો આપેલી છે, જેમાં 10/8/2025 સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે। કોમ્પ્યુટરની જાણકારી વિશે જોઈએ તો કોમ્પ્યુટરનું જ્ઞાન અંગે ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ। ત્યારબાદ મિત્રો અરજી કરવાની રીત વિશે આપેલી છે, તો 1/8/2025 થી 10/8/2025 દરમિયાન ઉમેદવારો ઓજસ ગુજરાત ગવર્ટ ઇનની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકશે।
ત્યારબાદ મિત્રો આગળ જઈએ પરીક્ષા ફી વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ નીચે મુજબનું રહે, જેમાં અનામત વર્ગના દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા ફી 400 રૂપિયા નક્કી કરવામાં આવેલી છે અને પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે। ઇમ્પોર્ટન્ટ પરીક્ષા ફી મિત્રો ઓજસની વેબસાઇટ પર છેલ્લી તારીખ એટલે કે 12/8/2025 સુધીમાં ભરવાની રહેશે। ત્યારબાદ મિત્રો પરીક્ષા પદ્ધતિ વિશે જોઈએ તો એમસીક્યુ મલ્ટી ચોઇસ ક્વેશ્ચન પ્રકારની પ્રશ્નોવાળી સીબીઆરટી એટલે કોમ્પ્યુટર બેઝડ પરીક્ષા લેવામાં આવશે, જેમાં પાર્ટ 1 અને પાર્ટ બી એમ 2 વિભાગમાં લેવામાં આવશે। પાર્ટ 1 માં મિત્રો પાર્ટ એ માં તાર્કિક કસોટીના 30 ગુણ, ગાણિતિક કસોટીઓના 30 ગુણ, કુલ 60 ગુણ હશે પાર્ટ એ માં। અને પાર્ટ બી માં મિત્રો ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન જેમના 30 ગુણ રહેશે। સંબંધિત વિષયની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 ગુણના હશે, ટોટલ 150 ગુણ। મિત્રો પાર્ટ એ માં કુલ 60 પ્રશ્નો અને પાર્ટ બી માં 150 પ્રશ્નો, એમ કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે। પાર્ટ એ અને પાર્ટ બી બંને સંયુક્ત રીતે કુલ 3 કલાક 180 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। અને એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં મિત્રો પ્રશ્નને પાળવેલ માર્કના 1/4 માર્ક ઉમેદવારે મેળવેલ ગુણમાંથી કપાત કરવામાં આવશે। નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવેલ છે। ત્યારબાદ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે લહ્યાના વળતર સમય એટલે કે વધારાના સમય આપવા માટે અહીં મહત્વપૂર્ણ માહિતી આપેલી છે, જે લાગુ પડતા ઉમેદવારોએ વાંચી અને ફોર્મ ભરવું। તો મિત્રો આ હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફ આવેલથી દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત જાહેરાત ક્રમાંક 337/2025 ફિલ્ડ ઓફિસર વર્ગ 3 ની જગ્યા અંગેની સંપૂર્ણ વિગતો। થેન્ક યુ મિત્રો, જય હિન્દ, વંદે માતરમ।